નમસ્કાર મિત્રો, પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક શ્યામ બેનેગલનું 23 ડિસેમ્બરે સાંજે 6:30 નિધન થયું છે. તેઓ 90 વર્ષના હતા. બેનેગલ કિડનીની સમસ્યાથી પીડિત હતા. અગાઉ 14 ડિસેમ્બરે તેણે તેનો 90મો જન્મદિવસ તેના મિત્રો અને પરિવાર સાથે ઉજવ્યો હતો. બેનેગલની ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો તેમની ફિલ્મ શૈલી એટલી અદ્ભુત હતી કે વિવેચકો પણ તેમની શૈલીના વખાણ કરતા થાકતા નહોતા. તેમની સિને કૃતિઓ તેના રાજકીય અને સામાજિક વ્યંગ માટે પણ જાણીતી છે. એક વખત તેમણે કહેલું, રાજકીય સિનેમા ત્યારે જ ટકી શકે છે જ્યારે સમાજમાં તેની ડિમાન્ડ હોય. હું નથી માનતો કે ફિલ્મો સમાજમાં પરિવર્તન લાવી શકે છે, પરંતુ ફિલ્મોમાં સામાજિક ચેતના જગાડવાની ક્ષમતા જરૂર હોય છે. બેનેગલે અંકુર, મંથન, નિશાંત, આરોહણ, સુષમન, હરીભરી, સમર જેવી ફિલ્મો બનાવીને સમાજની સુષુપ્ત ચેતનાને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવાની પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. માત્ર ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય ફલક પર પણ તેમના કલા કસબને ગંભીરતાથી લેવામાં આવે છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.